રાજ્ય માટે એક વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેને લઈને વાત કરવામાં આવે તો લવ મેરેજ મુદ્દે સરકાર હવે કાયદો લાવવાની તૈયારીમાં હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। લવ મેરેજના કાયદાને મુદ્દે ગાંધીનગરમાં બેઠકની વાત સામે આવી રહી છે, તેને લઈને વાત કરવામાં આવે તો આજનો દિવસ મહત્વપૂર્ણ છે, કારણ કે આજે બુધવાર છે ને આજે કેબિનેટની બેઠક પણ યોજાશે। કાયદા મંત્રી કૌશિક ભાઈ છે તે પણ ચર્ચા કરી શકે છે। બેઠકમાં લવ મેરેજના નવા ડ્રાફ્ટ જે છે તે મુદ્દે ચર્ચા સંભવ છે। લવ મેરેજ કરતા પહેલા માતા પિતાને નોટિસ આપવી પડે તેવી તૈયારી કરવામાં આવી રહી છે। ગુજરાત સરકાર ભાગીને લગ્ન કરનારા યુગલો માટે હવે લગ્ન નોંધણીના કાયદામાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। નવા પ્રસ્તાવિત નિયમો મુજબ હવે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવતા પહેલા માતા પિતાને જાણ કરવી ફરજિયાત બનશે। આજે મળનારી કેબિનેટ બેઠકમાં સુધારેલા નિયમો અંગે ચર્ચા થઈ શકે છે, જેમાં મુખ્યત્વે યુવતીના માતા પિતાને નોટિસ મોકલવી, તેમને જવાબ આપવા માટે 30 દિવસનો સમય આપવો અને યુવતીના સ્થાનિક વિસ્તારમાં જ નોંધણી કરાવી જેવા કડક નિયમોનો સમાવેશ થાય છે। અગાઉની વાત કરવામાં આવે તો અગાઉ પાટીદાર આગેવાનોએ પણ આ મુદ્દાને લઈને ચર્ચા વિચારણા કરી હોવાની વાત સામે આવી હતી। હવે ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં પ્રેમ લગ્ન, ખાસ કરીને માતા પિતાની મંજૂરી વિના ભાગીને થતા લગ્નોના કિસ્સામાં કાયદાકીય ગાળીઓ કસાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને રાજ્ય સરકાર લગ્ન નોંધણી અધિનિયમમાં ઐતિહાસિક સુધારો કરવા જઈ રહી છે। એક અહેવાલ અનુસાર કાયદા મંત્રી અને કાયદાશાસ્ત્રીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હોવાની વાત પણ સામે આવી રહી છે, જેમાં નવા કાયદાનો ડ્રાફ્ટ એટલે કે ખરડો તૈયાર કરવામાં આવશે અને બધું જ આયોજન મુજબ થઈ રહ્યું તો આજે જે રાજ્ય મંત્રીમંડળની કેબિનેટની બેઠક મળવાની છે એમાં આ પ્રસ્તાવ અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા થઈ શકે છે।